રખડતા ઢોરોનો પકડવા પંચાયત તંત્ર દ્વારા ભૂંગળું ફૂંક્યું। 7 દિવસની વોર્નિંગ આપી 10 દિવસ થયા, હજી એક પણ ઢોર પકડાયું નથી, જેથી લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો। પંચાયત તંત્ર ઢોર પકડવાનું એલાન કરી રખડતા પશુઓના માલિકને ચેતવણી આપી સુરસુડિયું થયું હોય તેમ જોવાઈ રહ્યું। સંજેલીમાં રખડતા ઢોરો બન્યા બેફામ, ચાલતી મહિલાને ફગોડીને ફેંકી દેતા ઇજાગ્રત મહિલાને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી। કપાળ સહિત મોં પર 7 જેટલા ટાંકા આવ્યા। સંજેલીથી ઘર સામાન ખરીદી કરીને પોતાના ઘર તરફ જતી ડુંગરપુરની મહિલા યુવતીને બસ સ્ટેશનની બાજુમાં બળદે ફંગોડીને ફેંકી દેતા ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સંજેલી આરોગ્ય વિભાગમાં ખસેડવામાં આવી। સંજેલી પંચાયત દ્વારા નગરનો તમામ કચરો, ડમ્પિંગનો ડોર ટુ ડોર કલેક્શનનો કચરો નવનિર્મિત બસ સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં રોડની સાઈડ નાખવામાં આવે છે, જેથી ભારે ગંદકી ઉપરથી રખડતા ઢોરોનો ત્રાસને લઈ અવરજવર કરતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સંજેલી લાઈવ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મહેન્દ્ર ચારેલ, દાહોદ। હું સંજેલી ગામનો એક જાગૃત નાગરિક તરીકે મારી આપ સાહેબને વિનંતી કરવાની કે છેલ્લા ઘણા સમયથી આ એક જાહેર માર્ગ રસ્તો હોય, અસંખ્ય ઢોરોનો ત્રાસ હોય અને જાહેર કચરો નીકળી, એના બાબતે અમે અસંખ્ય વારંવાર લેખિતમાં અથવા મૌખિકમાં જાણ કરવા છતાં પણ કોઈના પણ પેટનું, સરપંચ કે તલાટીનું કોઈના પેટનું પાણી હલતું નથી। આ બાબતે એમની નિષ્કાળજીની બેદરકારીને લીધે વારંવાર અસંખ્ય વખતને અકસ્માતો થાય છે। તે પહેલાં આ અગાઉ ઉપરાંત આ લોકોએ થોડા દિવસ અગાઉ નજીકમાં આવેલી શિલ્પન હાઈસ્કૂલના એક છોકરાને પણ એક આમ ગાયની અડફેટમાં, ઢોરની અડફેટમાં લેવામાં આવ્યો હતો, તે પણ સદભાગ્યે એ બચી ગયો છે। આજ જો તારીખ 4:30 વાગ્યાના સમય પર દરમિયાન આ તમે આપ સાહેબ જોઈ શકો છો કે આ કચરા બાબતમાં ઢગલા બાબતમાં સાંજના ટાઈમમાં ટ્રાફિક વધુ વાહન હોય, બાઇકો હોય અથવા સ્કૂલના બાળકો હોય એ પસાર થતા હોય છે અને કારણે રખડતા ઢોરોનો ત્રાસ વધી જવાથી આજનો સાંજના 4:30ના ટાઈમ આશરે ડુંગરપુર ગામના વતની શીલાબેન પરબભાઈ પલાસ કે જેમની બેબી સાથે બજારમાંથી ખરીદી કરીને આવતા હતા, તે દરમિયાન એને અચાનક બળદે એને અડફેટમાં લેવાથી એને ગંભીરતા દાખવી અને 7 ટાંકા આવ્યા છે અને 7 ટાંકા આવ્યા પણ એ તો સદભાગ્ય બચી જાય તો સારું છે, નહીં તો આજે અનહોનીને વધુ કંઈ લાંબુ થાય તો એને ખર્ચાને ગરીબ માણસ ક્યાં જઈને ઊભો રહેશે? ત્યાં સુધી એમના તલાટી સરપંચને કોઈ નહીં, કાલ ઉઠીને ગમે તે થશે તો તેના માટે આ સરપંચ તલાટીની પૂરેપૂરી જવાબદારી કાચરામાં નહીં હોય તો આ બાબતે અમે આગળના પગલાં લઈશું અને ઢોલ મારીને પણ આ લોકો જાગૃત કરે છે કે આ રખડતા ઢોરોને ત્રાસ વધવાથી તો આ એનું કઈ રીતે અમે વારંવાર લેખિતમાં, મૌખિકમાં અમે જાણ કરીએ છીએ, તેમ છતાં એમના તલાટી સરપંચને કોઈ પણ જાતનું પેટનું પાણી હોતું નથી। આ એક ગ્રામ પંચાયત સંજેલીનો નિષ્કાળજીની બેદરકારીનો એક મોટો અત્યંત પુરાવો છે। હવે આનામાં તમારી શું માંગણી છે? આ બાબતે અમારી માંગ એ છે કે આ ઢગલાને તાત્કાલિક સત્વરે સાફ કરાવવો, અહીંથી હટાવવો જોઈએ અને તેના માટેનું જે કંઈ છે આ વળતર મળવું જોઈએ। આ બાઈને ગમે તેમ આગળ પાછળ જે આ બાઈને નુકસાન થશે તેનો જવાબદાર કોણ રહેશે? એના ખર્ચો આજે ગરીબ માણસ છે એની પાસે શું છે? આપનું નામ? અટારા સોમાભાઈ દલજીભાઈ, સામાજિક કાર્યકર, સંજેલી।